The color of the grasses is red. ઘાસનો રંગ લાલ. એકવાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ સામે આવી ગયા. ગધેડાએ વાઘને કહ્યું, કેમ આ ઘાસની જેમ લાલ ઘૂમ થઈને ફરો છો? વાઘે કહ્યું, ઘાસ લાલ નથી, તે લીલું છે. આથી ગધેડાએ કહ્યું, ના, ઘાસ લીલું નથી, ઘાસ લાલ છે. તમને ખબર ન પડે. વાઘે કહ્યું, ઘાસ લીલા રંગનું જ છે. પણ ગધેડો માન્યો જ નહીં. આથી વાઘને ગુસ્સો આવ્યો. તે વધારે જોરથી બોલ્યો, ઘાસનો રંગ લીલો છે, પણ ગધેડો માન્યો જ નહીં. આથી આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી કર્યું. ઘાસનો રંગ કયો? આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા. રાજાએ કહ્યું, બોલો, શું સમસ્યા છે? એટલે ગધેડો બોલ્યો, મહારાજ, આ ઘાસનો રંગ લાલ છે. છતાં આ વાઘભાઈ માનવા તૈયાર નથી. તેઓ ઘાસને લીલા રંગનું કહે છે. હવે તમે જ કહો કે ઘાસનો રંગ કેવો છે? થોડો વિચાર કર્યો પછી રાજાએ કહ્યું કે ગધેડો સાચો છે. ઘાસનો રંગ લાલ જ છે. આવા ખોટા પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બરબાદ કરવા બદલ વાઘને 1 વર્ષ સુધી જંગલમાંથી બહાર રહેવાની સજા ફરમાવવામાં આવે છે. આ સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને રાજાની જય બોલાવતો ચાલતો થયો. પણ વાઘ ત્યાં જ ઊભો રહ્યો અને રાજાને કહ્યું કે મને સજા મંજૂર છે, પણ હકીકત એ જ કે ઘાસનો રંગ લીલો છે. આ સાંભળી રાજાએ કહ્યું કે મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો છે. આથી વાઘે કહ્યું કે હું સાચો છું, તો મને કેમ સજા કરવામાં આવી? આ સાંભળી જંગલના રાજાએ જે કહ્યું તેમાં સુંદર બોધ છે. સિંહે કહ્યું, ઘાસ તો લીલા રંગનું જ છે, પણ તારો વાંક એટલો જ છે કે ગધેડા જોડે વાત કરી અને ચર્ચામાં ઉતરી તે તારો સમય બરબાદ કર્યો. બોધ: સાંભળવાની સામ્યતા જોઈને તેની સાથે ચર્ચા કરવી જોઈએ. ચર્ચા હંમેશા 2 બુદ્ધિશાળી વ્યક્તિઓ વચ્ચે થવી જોઈએ. ગમે તે જોડે ચર્ચા કરવાથી માત્ર સમય અને આપણી શક્તિઓનો જ નષ્ટ થાય છે.